કોલકાતાની મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાને કારણે સુરત નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં છઠ્ઠા દિવસે પણ હડતાલ ચાલુ રહી હતી। રેસિડેન્ટ ડોક્ટરો જ્યાં સુધી સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ ચાલુ રાખવાની વાત કરી રહ્યા છે। કોલકાતાની મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાને કારણે સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં છઠ્ઠા દિવસે પણ હડતાલ ચાલુ રહી હતી। રેસિડેન્ટ ડોક્ટરો જ્યાં સુધી સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની માંગ નહીં સંતોષે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ ચાલુ રાખવાની વાત કરી રહ્યા છે। ત્યારે બીજી તરફ સુપ્રીમ કોર્ટે પણ અપીલ કરી છે। ત્યારે હાલમાં તબીબો બેઠકમાં જે નિર્ણય લેવામાં આવશે તે પ્રમાણે આગળ વધશે તેમ જણાવી રહ્યા છે। જોકે હાલ ઠોસ ચુકાદો ન આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખશે। આ સાથે સ્મીમેરમાં તબીબો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કોઈ નક્કર કાયદો નહીં બને ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે। સરકારી હોસ્પિટલમાં સારવારની આશાએ આવતા દર્દીઓની હવે થોડી રાહત થઈ છે। સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોએ છઠ્ઠા દિવસે પણ હડતાલને ચાલુ રાખી છે અને કામકાજથી હળગા રહ્યા હતા। તબીબોના કહેવા મુજબ જ્યાં સુધી હોસ્પિટલમાં સલામત વાતાવરણ પૂરું પાડવા માટે કોઈ નક્કર કાયદો નહીં બને ત્યાં સુધી આ રીતે હડતાલ ચાલુ રહેશે। ડોક્ટર પ્રદર્શનકારીઓ પીડિતા માટે ન્યાયની વિનંતી કરી રહ્યા છે। તેઓ ડોક્ટરને કાયદાકીય રક્ષણની પણ માંગ કરી રહ્યા છે। સુપ્રીમ કોર્ટ દ્વારા ઠોસ ચુકાદો આપવામાં ન આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનું જણાવી રહ્યા છે। જી, મારું નામ ડૉક્ટર પારસ શાહ છે। હું અહીંયા રેસિડેન્ટ ડૉક્ટર તરીકેની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાં ફરજ બજાવું છું। આજે અમારા વિરોધ પ્રદર્શનનો છઠ્ઠો દિવસ છે। આજના દિવસે જેમ તમે જોઈ શકો છો હેન્ડપ્રિન્ટ હાથની એક લાલ કલરની છાપ છોડી અને એ પ્રકારનો એક વિરોધ નોંધાવ્યો છે અને ત્યારબાદ સમાજ સેવાના અર્થે કરીને અને એક જાગૃતિ સ્વરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેમ્પ હજુ શરૂ થયે થોડોક જ ટાઈમ થયો છે પણ 20 જણે અત્યાર સુધીમાં બ્લડ ડોનેટ કરી દીધું છે અને સાંજે 7 વાગ્યા સુધી આ કેમ્પ ચાલવાનો છે। આશરે કેટલા જમા થશે યુનિટ? આશરે અમારું એક્સપેક્ટેશન 70 યુનિટ જેવું છે અને આજના દિવસમાં સાંજ સુધીમાં લગભગ આટલા થશે એવું અમારું અનુમાન છે। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।